નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. બીજો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને શપથ કોને લેવડાવ્યા હતા? લોર્ડ માઉન્ટબેટને. ત્રીજો પ્રશ્ન છે, ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન, તો એ હતા ગુલઝારીલાલ નંદા. ચોથો પ્રશ્ન છે, કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વખત વડાપ્રધાન બની શકે? અનેકવાર. પાંચમો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રી પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વડાપ્રધાન સમક્ષ રજૂ થયા? ઇન્દિરા ગાંધી. સાતમો પ્રશ્ન છે, અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સૌપ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન, તો એ હતા મોરારજી દેસાઈ. આઠમો પ્રશ્ન છે, સૌથી વધુ સમય માટે વડાપ્રધાન પદે રહેનાર? જવાહરલાલ નહેરુ. નવમો પ્રશ્ન છે, સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન પદે રહેનાર? અટલ બિહારી વાજપેયી. દસમો પ્રશ્ન છે, સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન? મોરારજી દેસાઈ. 11મો પ્રશ્ન છે, સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનનાર? રાજીવ ગાંધી. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર? મોરારજી દેસાઈ. તાકંદ કરાર કોની વચ્ચે કયા વર્ષમાં થયું હતું? તો લાલ બહાદુર શાસ્ત્રી અને અય્યુબ ખાન વચ્ચે 1966માં. શિમલા કરાર કોની વચ્ચે અને કયા વર્ષમાં થયા હતા? તો ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે વર્ષ 1972માં. 15મો પ્રશ્ન છે, લોકસભાની કુલ સંખ્યા વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કેટલાથી વધુ હોવી જોઈએ નહીં? 15%, ઓછામાં ઓછા 12. કયા બંધારણીય સુધારાથી મંત્રી પરિષદની કુલ સંખ્યાના 15%થી વધુ નહીં હોવી જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી? 91માં 2003. રાષ્ટ્રપતિ કોની સલાહથી મંત્રી પરિષદના મંત્રીઓની નિમણૂક કરે છે? વડાપ્રધાન. બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ એટલે કે કેબિનેટનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 352માં. મંત્રી પરિષદનો કોઈ પણ મંત્રી પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? રાષ્ટ્રપતિને. લોકસભામાં વિપક્ષના નેતાની માન્યતા મેળવવા તેના પક્ષના સભ્યોની સંખ્યા કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 10%. લોકસભામાં વિપક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે? કેબિનેટ મંત્રી. કયા વર્ષથી વિપક્ષના નેતાને કેબિનેટ સમકક્ષ દરજ્જો પ્રાપ્ત થયો? 1977થી.
લોકસભાના સૌપ્રથમ વિપક્ષના નેતા રામ સુભાગ સિંહ. રાજ્યસભાના સૌપ્રથમ વિપક્ષના નેતા કમલાપતિ ત્રિપાઠી. વર્ષ 1977માં સૌપ્રથમ કેબિનેટ સમકક્ષ દરજ્જો પ્રાપ્ત થયો હોય તેવા પ્રથમ વિપક્ષના નેતા વાય.બી. ચૌહાણ. અનુચ્છેદ 79માં શું જોગવાઈ છે? સંસદની રચનાની. સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. અનુચ્છેદ 80માં શું જોગવાઈ છે? રાજ્યસભાની રચના. અનુચ્છેદ 82માં શું જોગવાઈ છે? લોકસભામાં બેઠકોની વહેંચણી દરેક વસ્તી ગણતરી પછી. અનુચ્છેદ 83માં શું જોગવાઈ છે? સંસદના ગૃહોની મુદ્દત.